Now, as our first guest speaker today is international renowned brother Haji Askar Danji, Asant. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. યા અલ્લાહ, અમારા હૃદયને અમારા મનને તું સાચું માહિતી આપ, એટલે ટ્રુ એન્લાઇટનમેન્ટ આપ, સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ, અને સાથે સાથે અમારા હૃદયને અમારા મનને તું પવિત્ર ગુણ એટલે વિઝડમથી ભરી આપ. મારા રિસ્પેક્ટેડ વડીલો, ભાઈઓ, સલામુન અલૈકુમ. આપણા પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ આપણે જાણીએ છીએ કે ઓપન વોર્નર હતા અને રિમાઇન્ડર હતા ઓફ ધ ટ્રુથ ટુ મેનકાઇન્ડ. પણ પ્રોફેટનું એક મોટું ફિયર હતું એના ઉમ્મા ઉપર. એ ફિયર શું હતું પ્રોફેટનું? ધ પોટેન્શિયલ ડેન્જર્સ ઓફ ઓબ્સેસિવલી એટલે એક્સેસિવલી વધારે અનરિઝનેબલ પ્રમાણમાં ટુ પરસ્યુ વેલ્થ એન્ડ પોઝેશન્સ. તો હવે આઈ એમ કોટિંગ ધ પ્રોફેટ વોટ he said. The Prophet, peace be upon him, said that, by Allah, it is not poverty I fear for you. Rather, I fear for you, if I fear for you will be, rather I fear you will be given the wealth of the world just as it was given to those before you. And you will compete for it just as they competed for it. And it will ruin you just as it ruined them. તો આપણે આને એનાલાઇઝ કરીએ. એક જ વર્ડને પ્રોફેટ શું કહેવા માગે છે? જે આપણને રૂઇન કરી નાખશે. એક્સેસિવ એસ્પિરેશન ફોર વેલ્થ એન્ડ પોઝેશન્સ, એક્સેસિવ. તો આ વર્ડ જે પ્રોફેટ મેન્શન કર્યા છે, રૂઇન, આપણને બહુ સિરિયસલી લેવાનું છે. ખાસ કરીને હમણાંના ટાઈમમાં બહુ રેલેવન્ટ છે. કારણ કે જે આપણે હમણાં જીવી રહ્યા છે, આ મટીરિયલિસ્ટિક, કન્ઝ્યુમરિસ્ટિક, લક્ઝરિયસ લાઈફસ્ટાઈલમાં આપણે જે રહી રહ્યા છે, એમાં આપણી બહુ કોમ્પિટિશન થાય છે ટુ એક્વાયર વેલ્થ એન્ડ પોઝેશન્સ. તો ભાઈ, આપણી પરિસ્થિતિ શું છે? એ પરિસ્થિતિ આપણી એ છે કે વી આર સફરિંગ ફ્રોમ સોશિયલ કમ્પેરિઝન સિન્ડ્રમ બિકોઝ ઓફ કોમ્પિટિશન, જે પ્રોફેટ કહી ગયા. તો હવે પ્રોબ્લેમ એ નથી કે વી હેવ ઇનફ. ધ પ્રોબ્લેમ ઇઝ અધર્સ હેવ મોર. આ પ્રોબ્લેમ છે આપણી સોસાયટીમાં. તો આપણે શું કરીએ છીએ? આપણે એક્ઝોસ્ટિવલી વી હેવ ધી એસ્પિરેશન ફોર મોર એક્યુમ્યુલેશન ઓફ વેલ્થ એન્ડ પોઝેશન્સ. તો એમાં એનો રિઝલ્ટ શું આવે છે? એનવી એન્ડ ગ્રીડ. That follows your desire for competing for a lot of wealth. તો તમને એનવી અને ગ્રીડ આવી જાય છે. એટલે જ્યારે એ સિચ્યુએશનમાં આપણે હોય છે, જ્યારે આપણે ચેઝ કરીએ છીએ, વી આર ચેઝિંગ વેલ્થ, નોટ નોર્મલી, બટ વી આર ચેઝિંગ વેલ્થ વિગરસલી, એનર્જેટિકલી, ફોર્સફુલી, અને ઘણે ભાગે ભાઈઓ રૂથલેસલી, કે જ્યાં આપણે હરામ અને હલાલ પણ નથી જોતા. શું કામ આમ કરીએ છીએ આપણે હમણાંના વખતમાં? ખાસ કરીને આ તો પ્રોફેટના ટાઈમથી પણ આ ચાલતું આવ્યું છે, પણ હમણાંના ટાઈમમાં આ બહુ સિરિયસ છે. બિકોઝ વી વોન્ટ ટુ ગેટ રીચ. નો, વી આર નોટ સેટિસ્ફાઈડ. વી વોન્ટ ટુ બી richer, સ્ટીલ વી આર નોટ સેટિસ્ફાઈડ. વી વોન્ટ ટુ બી ધ richest. હવે ઇસ્લામ ઇઝ નોટ અગેન્સ્ટ વેલ્થ ક્રિએશન કે એક્યુમ્યુલેશન. ઇસ્લામ ઇઝ નોટ અગેન્સ્ટ ઇટ. યુ કેન લીવ યોર લાઈફ વિથ એઝ મચ મની એન્ડ લક્ઝરી યુ કેન. બટ ઇસ્લામ advises to spend the same amount of certain amount of money for your akhirah. અને તમારું જે સસ્ટેનન્સ અલ્લાહે તમને બહુ આપ્યું હોય, તો એ સસ્ટેનન્સમાંથી તમે બીજાને મદદ કરો, બીજા અલ્લાહના ક્રિએશનને, તો ઇટ વિલ બી સર્વિંગ ગોડ બાય ઇટ સેલ્ફ. તો હવે આપણું ફોકસ હમણાંના ટાઈમમાં શું હોય છે? આપણું ફોકસ હોય છે ઓન ફાઇનાન્શિયલ સક્સેસ, સ્ટેટસ,
sense of security, and we want to be super rich. Which I say there is nothing wrong in it. But what Prophet is telling us, why it will ruin us, that is the focus of today's discussion. તો હમણાંના ટાઈમમાં આપણી જે આપણો મોડ છે ને, ઇટ ઇઝ નોટ ઇન નીડ, ઇટ ઇઝ ઇન વોન્ટ. આપણે વોન્ટના મોડમાં છે બધાય. તો શું થાય છે? વી વોન્ટ મોર એન્ડ મોર એન્ડ મોર. તો આ પ્રોફેટનું ચેલેન્જ છે કે ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ રૂઇન અસ ઇફ વી ફોલો ધેટ વે. તો પ્રોફેટનું પર્સ્પેક્ટિવ શું હતું? આપણને કહેવાનું કે ઇટ વિલ રૂઇન યુ, જસ્ટ ઇટ રૂઇન ધ જનરેશન બિફોર યુ. પ્રોફેટ એમ કહેવા માગે છે કે આ બધું કરવામાં આપણે એટલા મશગુલ થઈ જાય છે, એટલા બિઝી થઈ જાય છે કે આપણે આપણું મોર્ટાલિટી અવેરનેસને ભૂલી જાય છે. હવે મોર્ટાલિટી હાઉ ફાર ઇટ ઇઝ ઇન બ્લિંક ઓફ એન આઈ. વી ઓલ નો દેટ. અને પછી એવરીથિંગ કેન ચેન્જ વિથ ધ બ્લિંક ઓફ એન આઈ. આપણે ઘણીવાર સાંભળીએ છીએ માણસ એક્સિડન્ટમાં હાયલો જાય છે, કે ઘણા ભાગે તરત જ બેઠા બેઠા પડી જાય છે અને હાયલા જાય છે. ધીસ ઇઝ અ બ્લિંક ઓફ એન આઈ. અને એમાં જ્યારે અલ્લાહનું કોલ આવે છે એમાં તો ઇન્વિટેશન હોતું નથી. તો ઇમ્પોર્ટન્ટ પ્રોફેટ કહેવા માગે છે કે તમે ભૂલી નહીં જાજો કે યુ આર આન્સરેબલ એન્ડ એકાઉન્ટેબલ. એ પ્રોફેટ કહે છે, એનો રૂઇન વર્ડ જે યુઝ કરે છે ને એમાં પ્રોબેબલી ઇઝ એમ્ફેસાઇઝિંગ ઓન દેટ. તો આપણને શું કરવાનું છે? ક્રિટિકલ થિંકિંગ, કે જે આપણે બહુ ઓછા પ્રમાણમાં કરીએ છીએ. આપણે કંપની ચલાવતા હોય તો આપણે શું કરે છે? આપણી કંપનીને ઓડિટ કરે છે કે નથી કરતા? ક્વાર્ટરલી અને યરલી જોવા માટે કે પ્રોફિટ એન્ડ લોસ છે કે નથી, બેલેન્સ શીટ હેલ્ધી છે કે નહીં. પણ આપણે પૈસા માટે એ કરીએ છીએ. આપણે પોતાનું ઓડિટ ક્યારે કરીએ છીએ? આપણું પોતાનું ઓડિટ આપણે પોતે કોઈ દિવસ એમ વિચાર કર્યા છે લાંબો 10 મિનિટ, વીકના 20 મિનિટ, ટોટલ 2 વખત કરીને લાંબો વિચાર આપણે કર્યા છે કે આપણું સ્પિરિચ્યુઅલ લેવલ કેટલું છે? અને જ્યારે હું બોલું છું સ્પિરિચ્યુઅલ લેવલ, હું મીન નથી કરતો આપણી વાજીબાતને રિચ્યુઅલ્સ, એ તો એની જગાએ, હું એ મીન નથી કરતો. પણ આપણે આપણી ડેઇલી લાઈફ કેવી રીતના જીવીએ છીએ? આપણું ક્વોલિટી ઓફ મોરલ્સ, ક્વોલિટી ઓફ એથિક્સ, સિન્સિયરિટી લેવલ, ઓનેસ્ટી લેવલ, આપણું એમ્પથી કેવું છે બીજા માણસો પર, આપણું એમ્પથી કેવું છે? પણ આપણે બહુ મશગુલ છે, આપણે બહુ બિઝી છે, આપણને કોઈ માટે ટાઈમ નથી. તો હું એને સ્નેપશોટ તમને એમ કહું કે આપણી કોમ્યુનિટી કે આપણી સોસાયટી, વી આર લૂઝિંગ અવર મોરલ કોમ્પાસ. ખાસ કરીને હમણાંના વખતમાં. શા માટે એમ કહું છું? કારણ કે વી લેક રાઇટિયસનેસ. We don't have clean character. I'm not saying everybody, but many in today's time, because of the aspiration for wealth and possessions, and this is the life that we are being shown in the, especially in the Western countries. પણ હવે તો બધી બાજુ આવી ગયું છે because of social media, કે we forget our own spiritual responsibility, our own good morals. અને we forget why we are on this earth. આપણે લાંબો વિચાર કરે છે why we are on this earth. અલ્લાહ શું કહે છે કુરાન શરીફમાં? અલ્લાહ કહે છે કે હ્યુમન એન્ડ જીન, આઈ હેવ નોટ ક્રિએટેડ યુ ઇન વેઇન બટ ટુ સર્વ ગોડ. હવે આપણે કેટલું સર્વ કરીએ છીએ ગોડને? હજી પણ હું ઇન્સિસ્ટ કરું છું કે વાજીબાતને રિચ્યુઅલ્સ ઉપર એની જગાએ છે, આપણે એ તો કરવાનું જ છે. વી હેવ ટુ ડુ ધેટ. પણ જે આપણી ડેઇલી લાઈફની વાત કરું છું કે વી આર ટુ બિઝી વિથ વર્લ્ડલી અફેર્સ. તો અલ્લાહ હેઝ એ પર્પઝ ફોર અસ. આ દુનિયામાં આપણને લેવા છે. સૂરહ મુલ્કમાં અલ્લાહ કહે છે, હી ક્રિએટેડ ડેથ એન્ડ લાઈફ ઇન ઓર્ડર દેટ હી મે પ્રૂવ યુ એઝ ટુ હુ ઓફ યુ ઇઝ ધ બેસ્ટ ઇન ડીડ્સ એન્ડ એક્શન્સ એન્ડ અખલાક. આપણું ધર્મ અખલાકનું છે એન્ડ કેરેક્ટર. પણ આજે આ બધું ઓછું થતું જાય છે. એ આપણું મોટું કન્સર્ન છે. અને પ્રોફેટનું પણ જ્યારે એ કહેતા હતા કે તમે રૂઇન થઈ જશો, ધીસ ઇઝ વોટ પ્રોફેટ મેન. તો આપણું શોર્ટફોલ ક્યાં છે? આપણે જાણવાની જરૂર છે કે આપણું શોર્ટફોલ ક્યાં છે. તો ડૉક્ટર મોર્ગન પેક એની બુક લખ્યો છે ધ રોડ લેસ ટ્રાવેલ્ડ. બહુ મશહૂર ઓથર છે. મિલિયન્સ ઓફ પીપલ હેવ રેડ ધીસ બુક ઓર ઇટ હેઝ બીન પ્રિન્ટેડ એટલીસ્ટ. એમાં એ કહે છે કે મેજોરિટી ઓફ અસ, તમે ને હું પણ સાથે, એ કહે છે તો મેજોરિટી ઓફ વી ટેક ધ રોડ મોસ્ટ ટ્રાવેલ્ડ, એન્ડ ધ રોડ મોસ્ટ ટ્રાવેલ્ડ ઇઝ ધ રોડ ઓફ વેલ્થ
power, prestige, fame, achievements, and success. That's all we want in this life. We forget that it can end in a blink of an eye. So majority, they follow the road most travel. However, it is fine. Allah doesn't say that you should not create wealth or you should not have power or prestige. It is fine, any jagah. But in the process, we overlook the road that is less traveled. એ આપણે ઓવરલુક કરે છે કારણ કે આપણે બહુ બિઝી છે. તો વોટ ઇઝ ધ રોડ લેસ ટ્રાવેલ? The road less traveled is the path of scriptures, is the path of God's grace, is the path of salvation. આપણે salvation ભૂલી જાય છે. Salvation is saving yourself from the sin and its consequences. You see, we are too busy only doing our wajibats and rituals. I'm sorry to say that we should do that, of course, પણ આપણે ભૂલી જાય છે કે આપણું salvation ક્યાં છે. અને આ જ્યારે ઓચિંતાનું આપણને ખબર પડશે ત્યારે આપણને વિચાર આવશે કે we are gone, we are no longer on this earth. When we'll reach that stage, we will realize that now we are not on this earth. What can I do? તો આ path of salvation જે છે ને એ આપણું ultimate goal હોવું જોઈએ of human existence. Not to be busy all the time. You see, it's good to be busy and earn a living. I'm not against it. But we forget our salvation, કે આપણું ultimate goal શું છે આ human existence. અને આપણે પછી ભૂલી ના જાય કે હંમેશા આપણે યાદ રાખીએ કે we are answerable and accountable at any time. At any time. તો એડવાઇસ એ છે કે you must strive to take the road less traveled. And that is the path of personal and spiritual enlightenment. આપણે પોતાને enlighten કરવાનું છે. We have to educate ourselves. We don't have to take everything that we listen. Of course, we take the good what we listen. But we have to educate ourselves from the scriptures, from the hadith, because we are going to be answerable and accountable. The path of awareness લઈ આવવાની જરૂર છે આપણે. એસે આપણે ભૂલી જાય છે, બહુ બિઝી લાઈફ થઈ જાય છે તો આપણે ભૂલી જાય છે કે આપણું path of awareness શું છે. અને we have to take the path to make a decision. આ દુનિયામાં આપણને ડિસિશન લેવાનું છે કે તમારી લાઈફમાં ડિસિશન એ લેવાનું છે કે લાઈફ ફોર હિયર આફ્ટર. એ ડિસિશન તમને લેવાનું છે કે હવે હું હિયર આફ્ટરની લાઈફમાં જઈશ તો અહીંયાથી જ કરીને ત્યાં જવાનું છે. જો અહીંયાથી નહીં થાય અને બહુ બિઝી રહી જશું આપણે, ઇટ્સ એ લોસ્ટ કોઝ. તો ઇન અવર ડેઇલી લાઈફ ધીસ શુડ બી અવર ગોલ of our hereafter can be very near. So we should always try to be busy. At the same time, we should always try to grow ourselves into spirituality and understand what Prophet has said and how we are answerable and accountable to God of everything that we do on this earth. તો આપણે કેવી રીતના સામનો કરીએ આ પ્રોફેટનું જે કન્સર્ન છે રૂઇન્સનું. આપણને કહે છે ને તમે રૂઇન થઈ જશો, તમે કોમ્પિટ બહુ કરશો અને તમે બિઝી બહુ થઈ જશો પૈસા બનાવવામાં કે વોટ એવર, તો તમે રૂઇન થઈ જશો. અને પ્રોફેટનું જે કન્સર્ન છે એ એક જ આપણને ખ્યાલમાં રાખવાનું છે કે દુનિયામાં એક જ સર્ટન્ટી છે, બાકી બધું બદલી શકે છે દુનિયામાં. એક જ સર્ટન્ટી છે, ટુ એક્સેપ્ટ ધ અનકમ્ફર્ટેબલ ટ્રુથ which applies to all ages, meeting the Lord. Meeting the Lord at any time, at any day. તો ભાઈઓ આપણને શું કરવાની જરૂર છે? આપણને જાગૃતિ લેવાની જરૂર છે, આપણા પોતામાં અવેકનિંગ લેવાની જરૂર છે. પ્રોફેટનો બીજો પીસ બી અપોન હિમ, પ્રોફેટ કહે છે કે અવર્સ પોન્ડરિંગ ઇઝ સુપિરિયર ટુ એ યર્સ વર્શિપ. તો શું મીન કરે છે પ્રોફેટ? આપણને શું નથી કહી ગયા આપણા પ્રોફેટ ને આપણે શું કરી રહ્યા છે? આપણે પોન્ડર કરીએ, આપણે રિફ્લેક્ટ કરીએ, આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ, આપણે ક્યાં જઈ રહ્યા છે. કાલે વિલ લેન્ડ અપ ઇન આખેરા એન્ડ ધેન હુ વિલ ક્વેશ્ચન અવર સેલ્સ કે અમે શું કર્યા. આ બહુ હેવી સ્ટેટમેન્ટ છે પ્રોફેટનું. પણ નોટ મેની પીપલ અન્ડરસ્ટેન્ડ. વી સ્પેન્ડ ટુ મચ ટાઈમ ઓન ડુઈંગ સર્ટન થિંગ્સ which we feel we are doing the right thing, but we should open our eyes. જો આ પ્રોફેટનો સ્ટેટમેન્ટ આપણે રિફ્લેક્ટ કરશું એન્ડ અવર્સ પોન્ડરિંગ ઇઝ સુપિરિયર ટુ એન યર્સ વર્શિપ, તો આપણું જે આ એક્ઝેજરેટેડ વ્યૂ છે ને આ દુનિયાનું, લક્ઝરીઝ અને આ તો
એ ડિઝોલ્વ થઈ જશે આસ્તે આસ્તે, એન્ડ વી વિલ સ્લોલી સ્ટ્રાઈવ હાર્ડર ફોર ધ હિયર આફ્ટર. બીજું આપણામાં છે પ્રોબ્લેમ મોટો છે બધાયમાં, ને હું પણ એમાં સામેલ છું સાથે, અનટિલ ધેન, ત્યાર પછી હું જોઈશ, ત્યાર પછી. એટલે એનો મિનિંગ શું છે? આ અનટિલ ધેન આપણને પુશ કરે છે બેકવર્ડ. આપણા સારા સવાલો અને આપણા સારા ડીડ્સ જે આપણે કરવા છે, બધાય પાસે આ તમન્ના છે કે હું કરું સારા કામ. આપણને બધાને ખબર છે કે હિયર આફ્ટર ઇઝ ગોઈંગ ટુ કમ, બધું આપણા ખ્યાલમાં છે. પણ આપણને પુશબેક કરીએ છીએ. આપણે શા માટે પુશબેક થાય છે? કારણ કે કોઈ માણસનો હજનો ટાઈમ આવી ગયો હશે તો એની પાસે પોસિબિલિટી પણ હશે જવાની, પણ એ નહીં જાય. એને થશે હમણાં તો હું 40 વર્ષનો છું, 60 વર્ષ પછી હજ જઈશ. અનટિલ ધેન યા તો સારા ડીડ્સ કરવાના હશે, કાંઈ મોટું ખૈરિયાત કરવાનું હશે, એ કરી શકતો હશે. પછી કે હમણાં હું ના કરું, મારા તો હજી 3 બચ્ચા કોલેજમાં છે, યા તો મારે તો હજી 3 દીકરીઓ પરણાવવાની છે. અનટિલ ધેન આ બધું થઈ જશે પછી હું ખૈરિયાત શરૂ કરીશ. યા તો બીજાને એવા વિચાર આવે છે કે મારા પાસે ખાલી હવે તો $5 લાખ છે, મિલિયન બનાવીશ, પછી હું વધારે પૈસા દઈશ, ખૈરિયાત કરીશ. આપણે પ્રોક્રેસ્ટિનેટ કરીએ છીએ. આ ટાઈમ ક્યારે પતી જાય આપણને ખબર નથી. શું કામ આમ કરીએ છીએ આપણે? બિકોઝ વી હેવ લેક ઓફ વેલ્યુ ઓફ હિયર આફ્ટર. આ મેઇન પ્રોબ્લેમ છે આપણને. અને આ પ્રોફેટનું કન્સર્ન છે કે તમે ધ્યાન રાખો, તમે રૂઇન થઈ જશો. તો આ પેક મોર્ગન આપણને 3 એડવાઇસ આપે છે એની બુકમાં ધ રોડ લેસ ટ્રાવેલ. પહેલું જે છે એ કહે છે કે અવેરનેસ, કે જે આપણે જાણીએ છીએ એકાઉન્ટેબલ ને આન્સરેબલ છે આપણે. અવેરનેસ આપણને આવવું જોઈએ, આપણે લાઇટલી ના લઈ લઈએ. વી આર અવેર, વી આર એકાઉન્ટેબલ ફોર એવરીથિંગ વી ડૂ ઓન ધીસ અર્થ. તમે કોઈના પૈસા ખાઈ જશો, યુ આર એકાઉન્ટેબલ. પછી તમારી નમાઝ તમને કામ નહીં આવે, એ તો વાજિબાત છે. તમે કોઈનું હક લઈ લીધા હશો તો તમને એનો જવાબ દેવાનો છે. તમારી નમાઝ પછી કદાચ કામ નહીં આવે. મારા પ્રમાણે શેખ બેઠા છે અહીંયા, મે બી વિલ પ્રૂવ મી રોંગ પરહેપ્સ, પણ સ્પિરિચ્યુઅલી યુ હેવ ટુ ઇવોલ્વ યોર સેલ્ફ. જ્યારે એ કહે છે અવેરનેસ, તમે સ્પિરિચ્યુઅલી ઇવોલ્વ થાઓ. ખાલી બિઝી નહીં રહ્યો લાઈફમાં. યુ સ્પેન્ડ સમ ટાઈમ ઓફ યોર લાઈફ ટુ થિંક અબાઉટ આખિરત એન્ડ એક્વાયર નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન. આજે તો ઇન્ફોર્મેશન ને નોલેજ તો આપણા ફિંગર ટીપમાં છે. એમાં તો આપણને બહુ વધારે સવાલ થશે ખુદા પાસે કે અગાઉ બુક્સ નહોતી મળતી, કે બુક્સ મોડી આવતી હતી, હવે તો ફિંગર ટિપ્સમાં છે આપણે. તો આપણી બિલીફ જે છે એને વધારે સ્ટ્રોંગ કરવાની જરૂર છે. કારણ કે એટલું બધું ડાયવર્શન્સ આવી ગયું છે લાઈફમાં કે આપણે બહુ ડાયવર્સ થઈ જાય છે હમણાંની જે સોસાયટીમાં આપણે રહી રહ્યા છીએ. ને ઇટ ઇઝ અ બિગ કન્સર્ન ફોર અવર ચિલ્ડ્રન એઝ વેલ. તો આપણને ભાઈઓ, વી હેવ ટુ રીડ એન્ડ એજ્યુકેટ અવર સેલ્ફ. ખાસ કરીને કુરાનમાં અલ્લાહે બધું આપ્યું છે કે આ દુનિયામાં કેવી રીતના રહેવાનું અને આખિરતમાં તમને શું થશે ને શું નહીં થાય અને શું તમારી જવાબદારી છે. તો ભાઈઓ, બોટમ લાઈન એ છે ટુ ઇમ્પ્રૂવ અવર ડીડ્સ એન્ડ એક્શન્સ લેવિશલી. બીજું એ કહે છે કે રિસ્પોન્સિબિલિટી તમે લ્યો. હવે આપણે બધા રિસ્પોન્સિબલ છે, એવું નથી કે આપણે રિસ્પોન્સિબલ નથી. પણ જેમ હું બોલી નાખ્યો કે આપણે બહુ ડાયવર્સ થઈ જાય છે બિકોઝ ઓફ ધ સોસાયટી વી લીવ ઇન. તો આપણું જે પર્સનલ એન્ડ સ્પિરિચ્યુઅલ ગ્રોથ છે ને, એમાં આપણે વધારે રિસ્પોન્સિબલ થાય. જો આપણું ફોકસ હમણાં 80% હોય ચેઝિંગ ધ વેલ્થ, આખો દિવસ આપણે ઉઠીને વી થિંક ઓફ ઓનલી હાઉ મચ મની આઈ કેન મેક. જો 80% આપણું ફોકસ એના પર હોય તો ભાઈઓ 30% ઓછું કરી નાખો. લીવ એ બેલેન્સ લાઈફ. 50-50 કરી નાખો, કારણ કે એકાઉન્ટેબલ છો, આન્સરેબલ છો. ને ત્રીજું જે છે એ કહે છે કે તમને ચોઈસ છે. જ્યાં સુધી તમે બ્રીથ કરો છો તમને ચોઈસ છે. ધ ચોઈસ ટુ મેક અમેન્ડ્સ ઇન મોરલ્સ, ઇન એથિક્સ, ઇન લેવલ ઓફ ઓનેસ્ટી. હજી તમને ચોઈસ છે, અલ્લાહ કહે છે. અને જો તમારા પાસે અલ્લાહે 2 પૈસો દીધો હોય તો સિલે રહેમ જેવી કોઈ સારી વસ્તુ નથી. આપણે જાણીએ છીએ કેટલા બધા નીડી છે, આપણા રિલેટિવ્સ છે, આપણે એટલા બિઝી છે. હું આ જ વર્ડ કોન્સ્ટન્ટલી યુઝ કરું છું બિકોઝ દેટ ઇઝ ધ લાઈફ વી લીવ ઇન. આપણે ભૂલી જાય છે કે આપણા મામાનો છોકરો કેટલો દુઃખી છે, કે આપણા કાકાનો છોકરો, કે આપણા બીજા સગાવાલાનો ઇનલોઝવાળા કેટલા દુઃખી છે. આપણે ભૂલી જાય છે. આપણે બહુ બિઝી છે ટુ મેક મની ઓનલી. અને પછી જ્યારે આપણને આન્સરેબલ અને એકાઉન્ટેબલની વાત આવે છે તો ભાઈઓ, કોઈનો હક હોય
તો જલ્દી આપી દો, કારણ કે કાલનું કાંઈ ખબર નથી. ઉધાર હોય તો ભરી નાખો, પૈસા હોય તો ઘણે ભાગે આપણે ઉધાર લઈને પૈસા હોય છે આપણી પાસે, આપણે ભરતા નથી, પછી આપણે ઝિયારત પણ જાય છે. ભાઈઓ, આ ખોટું કહેવાય. આપણે પ્રોમિસીસ ફૂલફિલ નથી કરતા ઘણી ભાગે. હમણાંના ટાઈમમાં તો તમે, મને તો પોતાને યાદ છે, આજે 40 વર્ષથી આ બિઝનેસમાં હતો. હમણાં હું કોઈને ઉધાર આપું તો મને આશા નથી કે પાછા આવશે. માણસ સારો હશે તોય પણ નહીં આવે, કારણ કે સોસાયટી આખી બદલી ગઈ છે. એ જ પાછું પ્રોબ્લેમ આપણને આવે છે એક્યુમ્યુલેશનનો, કે મને પ્રોમિસ આપ્યો છે કે હું જ ના કમાઉં, આને તો દઈશું, શું ઉતાવળ છે. દેટ ઇઝ રોંગ. અને આપણે વી શુડ નોટ હેવ મિસએપ્રોપ્રિએશન ઓફ ટ્રસ્ટ. આજે ટ્રસ્ટ પણ બહુ ઘટી ગયું છે. તો કહેવા એમ માગું છું ભાઈઓ, ધ પાથ ઓફ રાઇટિયસનેસ જે છે ને એ બહુ ઓછું થઈ ગયું છે. આપણા ગોડ વેરી નથી, આપણે ખુદાનો ખોફ બહુ ઓછું થઈ ગયું છે. આપણે દુનિયામાં જોઈ રહ્યા છીએ દરરોજ કેટલું બધું થઈ રહ્યું છે. આપણે જે મગજમાં ઉતરે નહીં એ બધું થઈ રહ્યું છે, કાંઈ કોઈને ખુદાનો ખોફ નથી. તો વી મસ્ટ ટ્રાય ટુ બી રાઇટિયસ ઇન અવર ડેઇલી લાઈફ. અને રાઇટિયસ ડેઇલી લાઈફમાં એટલે શું? તમારા વિચારો, તમારા ડીડ્સ, તમારા એક્શન્સ, આ બધું તમે કરશો તો તમારો કેરેક્ટર સ્ટ્રેટ થઈ જશે. એન્ડ દેન યુ વિલ નોટ ફિયર ટુ આન્સર ગોડ એન્ડ બી એકાઉન્ટેબલ ટુ ઇટ. તો ભાઈઓ, સાચી વાત તમને કહું, એમાં હું એ સાથે છું. વી આર નોટ એઝ ગુડ એઝ વી ઓટ ટુ બી. વી એક્સેપ્ટ ધેટ. વી આર નોટ ગુડ એઝ વી ઓટ ટુ બી. વી હેવ ટુ બી અ લોટ બેટર. તો ભાઈઓ, સવાલ એ આવે છે, વેર ઇઝ ધ વેક્યુમ? વેર ઇઝ ધ વેક્યુમ? વેક્યુમ ઇઝ ઇન લેક ઓફ 3 રિયલાઇઝેશન્સ. 3 લેક ઓફ રિયલાઇઝેશન છે જે આપણે જાણીએ છીએ અને આપણે કરતા આવીએ છીએ. શું છે એ? આજે હું તમને પૂછું, સવાલ કરું તમને, અહીંયા ઘણા બિઝનેસમેન પણ હશે અહીંયા, કે તમારો ટ્રુ વર્થ શું છે? ટ્રુ વર્થ તમારું શું છે? તો તમને વિચાર આવશે કે હું એ સવાલ કરું છું કે તમારો ટ્રુ વર્થ, તમારા પાસે કેટલું વેલ્થ છે ફોર એક્ઝામ્પલ. તો કોઈ હશે અહીંયા કે જનરલી વાત કરીએ આપણે, કોઈ કહેશે મારી પાસે 25 પ્રોપર્ટી છે કે 200 પ્રોપર્ટી છે, આ મારો ટ્રુ વેલ્થ છે. બહુ સાચી વાત છે. ઘણા માણસો શેર્સ લે છે, બોન્ડ્સ લે છે, ટ્રેઝરી બિલ્સ લે છે. દેટ ઇઝ ધેર વર્થ મિલિયન્સ ઓફ ડોલર્સ, શેર બજાર કહે છે. યા તો બિઝનેસમેન હોય, યા તો પ્રોફેશનલ હોય, તો એ તો કહેશે આ સવાલ કર્યો છે, મારી તો મોટી બિગ બેલેન્સ છે, તો એ મારો ટ્રુ વર્થ છે. કમ્પ્લીટલી ટ્રુ. દેટ ઇઝ યોર ટ્રુ વર્થ. ઓ ભાઈઓ, આપણે એ ભૂલી ના જાય કે યોર બેંક બેલેન્સ ઇઝ બેસ્ટ બિફોર યોર લાસ્ટ બ્રેથ. આ બધું તમારું બહુ સારું છે તમારા માટે. છેલ્લો શ્વાસ નીકળી ગયો તો આ બધું તમે મૂકી દેશો, કાંઈ તમને યાદ નહીં આવે. તો કહેવા એમ માગું છું કે વોટ યુ લીવ બહાઇન્ડ વિલ બિલોંગ ટુ તમારા વારસદારને જાશે બધું, કાં તમારા જમાઈને જાશે, કાં તમારી વહુને જાશે ફોર એક્ઝામ્પલ. તો એ જનરેશન જે છે ને, આપણા દીકરાઓ દીકરીઓનું, વહુનો અને સન ઇન લોઝનું જે બધું જનરેશન છે ને, એ લોકો પોતે, તમે તો જુઓ છો, દે આર સો મચ પ્રીઓક્યુપાઈડ ઇન ધેર ઓન પ્રાયોરિટીઝ. એ લોકો પોતપોતામાં એટલા બિઝી છે, મશગુલ છે. તમને લાગે છે તમારા ગયા પછી તમારા મિલિયન્સ ઓફ પાઉન્ડ જે એકાઉન્ટમાં પડ્યા છે, એ લોકોને વિચાર આવશે કે તમારા માટે વાપરે? એ આપણને આ વિચાર કરવાનો છે. વન્સ યુ આર ગોન, ધ પર્સ્પેક્ટિવ ચેન્જીસ વિથ ધેમ. તમને યાદ કરશે 40 દિવસ, 4 મહિના, મે બી સારો છોકરો અને વહુ કે સારી હશે તો 4 વર્ષ સુધી તમને યાદ કરશે, પછી તમને ભૂલી જશે, કારણ કે એ લોકોની પોતાની પણ લાઈફ છે. અને તમે જે મૂકી ગયા છો, દેટ ઇઝ અ બિગ બોનસ ફોર ધેમ. તો તમે શું કરી ગયા? સવાલ એ કરો. સવાલ એ છે, જો તમે કરી ગયા હો બહુ સારું અને મૂકી ગયા હો એ લોકો પણ માટે, તો વધારે સારું. તો એક અહીંયા મને એક્ઝામ્પલ યાદ આવે છે. પ્રોફેટના ટાઈમમાં એક બિઝનેસમેન હતો, એના પાસે ટ્રેડ કરતો હતો ડેટ્સમાં, ખજૂરમાં. તો એનો ગોડાઉન ભરાઈ ગયો હતો ખજૂરથી, અને ઓચિંતાનું એનું મોટી બીમારી આવીને હી વોઝ અબાઉટ ટુ ડાય. તો એના છોકરાઓને કહી જાય છે, વારસદારને, કે ભાઈ હવે મારો ટાઈમ આવી ગયો છે જવાનો, આ ગોડાઉન ભરેલો છે. તો પ્રોફેટને તમે બોલાવજો, સુપરવાઇઝ કરે પ્રોફેટ, અને આ બધું મારા ચાલ્યા પછી દઈ દેજો, તમે બધાને વેરાવી નાખજો, નીડી હોય કે બધાને આપી દેજો. તો એમ જ કરવામાં આવ્યું. પ્રોફેટ આવ્યા, બધું ગોડાઉન ખાલી કરી નાખ્યા. હવે જ્યારે ફગ્યો વરાણો તો એક ખજૂર રહી ગયું. તો પ્રોફેટ કહે છે કે only if this piece was given in his life
it would have benefited him a lot more, Prophet કહે છે, than the whole go down that he has given after his death. હવે આ એક મોટું લેસન છે આપણા માટે પણ. તો ગુજરાતીમાં કહેવત છે ને, જે આપીશ એ તારું, જે બાકી એ બીજાનો. તો આના ઉપર આપણને વિચાર કરવાનો છે, લાંબો વિચાર કરવાનો છે. બીજું લેક ઓફ રિયલાઇઝેશન છે કે આપણે ટ્રસ્ટી છે. આપણી પાસે જેટલી વેલ્થ છે, આપણી પાસે જેટલી બેંક બેલેન્સ છે, કે જે પણ તમારી મૂડી હોય, તમે ખાલી ટ્રસ્ટી છો. આ બધું તમને અલ્લાહે નસીબ કર્યું છે. ભલે તમારી મહેનત હશે, પણ અલ્લાહનું દીધેલું છે. અલ્લાહ બધાને નથી આપતો, જે અલ્લાહને મરજી હોય એને આપે છે. તો તમે અંદર ઇસ્લામ, યુ આર the owner of, you are only the trustee, you are not the owner of the wealth. પણ સાચી વાત છે, તમારા કંટ્રોલમાં છે. જે તમારું વેલ્થ છે એ તમારા કંટ્રોલમાં છે. તો જો વેલ્થ આપણે કહીએ અને તમે પણ બિલીવ કરો છો, તમારું બધું વેલ્થ બિલોંગ્સ ટુ અલ્લાહ, બરાબર છે, સાચી વાત છે, ઇટ બિલોંગ્સ ટુ અલ્લાહ. અલ્લાહે તમને વેલ્થ આપ્યું છે. તો શા માટે અલ્લાહ જ્યારે તમને કહે છે કે સ્પેન્ડ ઇન માય વે, તો આપણે નથી કરતા? અલ્લાહનું વેલ્થ છે. વાય આર વી રિલેક્ટન્ટ ટુ ગીવ ગોડ ગુડલી લોન વિચ ઇઝ ડિમાન્ડિંગ? આપણે નથી આપતા, ઘણે ભાગે નથી આપતા આપણે. અને અલ્લાહ જ્યારે તમને કહે છે કે મારું વેલ્થ હું તને આપ્યો છું, તારા કંટ્રોલમાં છે, તું વાપર, પણ મને એમાંથી તું એટલું આપ ભાગ કે બીજા ક્રિએશનને કામ આવે તારી લાઈફમાં. તો અલ્લાહ એકચ્યુઅલી આપણને મોટી ફેવર કરે છે. જ્યારે અલ્લાહ આપણને ઓપોર્ચ્યુનિટી આપે છે કે તમારા વેલ્થમાંથી તમે બીજાને ઘણાને મદદ કરો, તો અલ્લાહ વિચાર કરે છે, અલ્લાહ જાણે છે કે હી ઇઝ પ્રિપેરિંગ અસ ફોર ઇટર્નિટી. અલ્લાહને ખબર છે કે આપણી લાઈફ લિમિટેડ છે, 80, 90, 100 જેટલી હોય. અલ્લાહને ખબર છે કે આ લાઈફ આ લોકો માટે લિમિટેડ છે. આ લોકોના સીન્સ એટલા વધારે હશે, ગુના એટલા વધારે હશે, ઇટ વિલ ઓવરટેક ધ ગુડ ડીડ્સ દેટ દે આર ડુઈંગ. હોપફુલી નોટ, બટ ઇટ કેન બી ટ્રુ. તો અલ્લાહ શું કહે છે કે એવરી વર્ચ્યુમાં હું તમને 10 ગણું વધારે આપીશ. 10 ગણું ને તો 70 ગણું પણ વધારે આપીશ. કુરાનની આયત છે, ધ પેરેબલ ઓફ ધોઝ હુ સ્પેન્ડ ધેર વેલ્થ in the way of Allah is that of a grain which grows 7 years, ARS, in every year 100 grain. શું કહેવા માંગે છે અલ્લાહ આપણને? એ કહે છે એક દાણો મકાઈનો તમે વાવો તો એ પ્લાન્ટમાં 7 મકાઈ થશે. એ 7 મકાઈમાં 100 દાણા હશે, તો 700 દાણા થઈ ગયા. એ કે એટલું બધું હું તમને દેવા તૈયાર છું, તમારા વેલ્થમાંથી તમે સ્પેન્ડ કરો ઇન માય વે, જેમ અલ્લાહ આપણને કહી જાય છે. તો આ આપણને ખ્યાલમાં રાખવાનું છે. ત્રીજું જે છે લેક ઓફ રિયલાઇઝેશન છે, એ છે ટેસ્ટ. અલ્લાહે જેને વેલ્થ આપ્યું હોય ને અને પોઝેશન્સ આપ્યું હોય, એના માટે બહુ મોટી ટેસ્ટ છે અલ્લાહ પાસેથી. આપણે એ ભૂલી ના જાય કે આપણે આ દુનિયામાં જ વાપરીને હાયલા જશું. આ બહુ મોટી ટેસ્ટ છે. અને વી વિલ બી ફેઇલિંગ ઇન અવર ડ્યુટી ઇફ વી ડોન્ટ સ્પેન્ડ ધેટ મની વિચ અલ્લાહ કોલ્સ બેક that we should spend it appropriately in the way that Allah has asked us to spend. તો ઘણા સ્કોલર્સનું એમ કહેવું છે કે ધ ટેસ્ટ ઓફ વેલ્થ બહુ ડિફિકલ્ટ છે અગેન્સ્ટ ધ ટેસ્ટ ઓફ પોવર્ટી. ટેસ્ટ ઓફ પોવર્ટી, ગરીબ માણસની ટેસ્ટ બહુ ઇઝી છે. એના માટે ખાલી પેશન્સ છે. એ પેશન્સ જાળવો જ હશે, એને બીજો કોઈ ચોઈસ જ નથી. ઇફ હી ડઝન્ટ હેવ વેલ્થ, તો એને પેશન્સ જ રાખવાનું છે. 3% બદલીમાં 2% ખાશે, એની બદલીમાં 1% ખાશે. તો એના માટે ટેસ્ટ ઇઝી છે. તો સવાલ બીજો એ થાય છે કે વાય ધ વેલ્ધી, ટેસ્ટ ફોર ધ વેલ્ધી વિલ બી વેરી ટફ એન્ડ દે વિલ ફેલ ધ ટેસ્ટ. એમ પણ કહેવાય છે, અમુક સ્કોલર કહે છે કે મેની વેલ્ધી પીપલ વિલ ફેલ ધ ટેસ્ટ. વાય? બિકોઝ જ્યારે આપણી પાસે નાણું હોય છે, પૈસા હોય છે, તો વી ઓલવેઝ ફિયર ફોર ધ ફ્યુચર. એ તો વાત છે. વી થિંક ઓફ ધ રોડ મોસ્ટ ટ્રાવેલ, કે આપણે અહીંયા જ રહેવાના છે. તો એ લોકોની બીક છે, દે વિલ રન આઉટ ઓફ મની. એન્ડ વી કમ બેક ટુ ધ સેમ ક્વેશ્ચન, ગ્રીડ, કે ગ્રીડ આવી જશે. બીજું પ્રોબ્લેમ શું છે? જે પૈસાવાળા હોય છે, નાણાંવાળા હોય છે, ફોર એક્ઝામ્પલ, એ લોકોને પર્સનલ એટેચમેન્ટ આવી જાય છે. પર્સનલ એટેચમેન્ટ ઓલું એક્યુમ્યુલેટ થઈ ગયું એ વેલ્થ, તો ઇટ ગિવ્સ ધેમ એ સિગ્નિફિકન્ટ પાર્ટ ઓફ આઈડેન્ટિટી. આજે એ મોટી ગાડીમાં બારે ફરશે, મોટા મકાનમાં રહેશે, માણસો ઘણા સલામ કરશે, આ એની આઈડેન્ટિટી થઈ જાય છે. હી ડઝન્ટ વોન્ટ ટુ લૂઝ ઇટ, સો હી વોન્ટ્સ ટુ કીપ ઇટ એઝ મચ એઝ હી કેન. અને પછી અલ્લાહના ભાગે જે દેવાનું હોય ના આપે કદાચ.
અને ત્રીજો રીઝન એ છે કે ગિવિંગ અવે ઇમોશનલી ઘણીવાર બહુ ચેલેન્જિંગ થાય છે યુ નો. અને ચેલેન્જિંગ એમ થાય છે કે જેની પાસે ઘણું વધારે હોય છે, તમે નોટિસ કરશો એ કહેશે આપું કે એક્યુમ્યુલેટ કરું. પાછો ગ્રીડનો પ્રોબ્લેમ આવી જાય છે કે ધ મોર યુ હેવ ધ મોર ગ્રીડી યુ બીકમ. તો હવે ગિવિંગની જ્યારે વાત આવે છે, ગિવિંગની વાત આવે છે તો 3 પર્સ્પેક્ટિવ છે ઓફ ગિવિંગ. આપણે ગિવિંગ શું કરીએ, આપણી પાસે શું હોય છે કે આપણે આપીએ. આપણી પાસે ટાઈમ હોય તો આપણે કોઈ બીજાને આપી શકીએ, પોતા માટે પણ ટાઈમ વાપરીએ, બીજાને ટાઈમ આપી શકીએ છીએ, કોઈની મદદ કરી શકીએ છીએ. આપણી પાસે નોલેજ હોય તો આપણે શેર કરી શકીએ છીએ બીજા સાથે, એમાં અલ્લાહ બહુ રાજી છે. આપણી પાસે એક્સપિરિયન્સ હોય લાઈફના, અને નવા નવા માણસો ધંધામાં ગળતા હોય તો આપણે લોકોને આપણે એક્સપિરિયન્સ આપી શકીએ છીએ. આ ગિવિંગ છે. સ્કિલ આપી શકીએ છીએ, આપણી પાસે ગિફ્ટ હોય કે કાંઈ ટેલેન્ટ અલ્લાહે આપણને આપ્યું હોય તો આપણે બીજાને આપી શકીએ છીએ. અને વેલ્થ હોય તો આપણે બોલ્યા કે સેલે રહેમ કરવાની ખાસ જરૂર છે. તો પ્રોફેટનું કહેવું શું છે? પ્રોફેટ પીસ બી અપોન હિમ કહે છે, ધ મોસ્ટ બિલવેડ પીપલ ટુ અલ્લાહ આર ધોઝ હુ આર મોસ્ટ બેનિફિશિયલ ટુ ધ પીપલ. પ્રોફેટ કહી ગયા છે. આર વી ડુઈંગ ધેટ ઇનફ? આપણે બહુ બિઝી છે મેકિંગ અવર ઓન વેલ્થ એન્ડ સ્પેન્ડિંગ ઓન અવર ઓન સેલ્ફ. બીજો એક ઓથર છે ઝિગ ઝેગલર, તમે એનું નામ સાંભળ્યા હશો, સ્પિરિચ્યુઅલ માઇન્ડેડ રાઇટર છે. એ કહે છે, અને કેટલી સાચી વાત છે, એ કહે છે કે યુ આર ગોઈંગ ટુ બી ડેડ હોલ લોટ લોંગર દેન યુ આર ગોઈંગ ટુ બી અ લાઈફ. તો તમે વિચાર કરો, તમે કન્સિડર કરો, વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન ટુ યુ ઇફ યુ હેવ નો ઇન્વેસ્ટમેન્ટ ડન ફોર આખેરત. આપણે કેવી રીતના આખેરતને ભૂલી શકીએ છીએ આ સ્ટેટમેન્ટ ઉપરથી, વિચ ઇઝ ટ્રુ. આપણે કબ્રસ્તાન જાય છે, માણસો 100 વર્ષ દફનાયેલા છે, આપણે જોઈએ છે. અને સૂફી મિસ્ટિકમાં ગિવિંગ એટલે શું? હુ ઇઝ રીચ ઇન ધ સૂફી મિસ્ટિક? એ લોકો સૂફી મિસ્ટિકમાં કહે છે કે હુ ઇઝ એબલ ટુ ગિવ હિઝ ઓર હર ટાઈમ, નોલેજ, વેલ્થ, good wishes, even compliments. In the eyes of the Sufi, one who is very rich but unable to give or to share is very poor in the eyes of Sufi. તો કન્ક્લુઝનમાં મને ખાલી એટલું કહેવું છે કે શું કામ તમારું વેલ્થ વિલ નોટ ડિક્રીઝ બાય ગિવિંગ. આ ઇમ્પોર્ટન્ટ સેન્ટન્સ છે. લાસ્ટ 12:15 મને હુકમ આવ્યો છે, પતાવી નાખું. તો વેલ્થ વાય વિલ નોટ બી ઇટ ડિક્રીઝડ બાય ગિવિંગ મોર એન્ડ મોર. જેમ તમે વધારે બનાવો એમ વધારે ગયો, ઇટ વિલ નોટ ડિક્રીઝ. વાય? કારણ કે પહેલું, ધ વેલ્થ વિલ બી બ્લેસ્ડ. જેટલું તમે આપશો અને જેટલું તમારા પાસે બાકી હશે, અલ્લાહ વિલ બ્લેસ મોર અબાઉટ. બીજું જે છે, ઇટ વિલ બી પ્રોટેક્ટેડ ફ્રોમ ડેન્જર્સ. કારણ કે તમે જો આપતા હો સારા કામોમાં તો અલ્લાહ તમારા જે ડેન્જર્સ આવવાના હશે તમારી લાઈફમાં, તમારી કમાણીમાં, એને ઓછું કરશે. ત્રીજું જે છે, Allah will purify your wealth. અને ચોથું જે છે, wealth will not decrease. શું કામ wealth will not decrease? We already discussed this. Because Allah uses a multiplier equation. તમે 1 આપો તો હું 10 આપીશ, તમે 1 આપો તો હું 70 આપીશ. અલ્લાહની મલ્ટીપ્લાયર ઇક્વેશન છે, એનું જ વેલ્થ છે. એ તમને કહે છે કે તમે આપો તો હું તમને વધારે આપીશ. તોય પણ આપણે ઘણે ભાગે નથી આપતા, કારણ કે આપણને એક્યુમ્યુલેટ વધારે કરવું છે. તો અંતમાં, કન્ક્લુઝનમાં, વન ઓફ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ આખિરતની એ પણ છે ટુ ગીવ ફોર ધ સિક, ફોર ધ સફરિંગ એન્ડ ફોર સેવિંગ ધ લાઈવ્સ. અને એ વાત જ્યારે આવે છે તો હું લાભ લઈ લઉં છું આજનો, કે અમારી જમાત દારેસ્લામની ખોજા ઇસ્નાસી જમાત ઓફ દારેસ્લામ નવી હોસ્પિટલનો પ્રોજેક્ટ છે, એપ્રોક્સિમેટલી $10 મિલિયન. મોહરમ સફર પછી આનું કામ ઇન્શાલ્લાહ શરૂ કરવામાં આવશે. તો આ એક બીજી ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી છે, અને અમે તમને કહેશું કે આ ઓપોર્ચ્યુનિટી ક્યારે આવશે. તો એમાં તમારો સાથ હશે તો તમારો ફાયદો થશે, ને અમને પણ આ એક ખોજા શેખ નાશરી જમાતની મોટી હોસ્પિટલ ઈસ્ટ આફ્રિકામાં બનશે કે જે ઘણાને લાભ થઈ શકશે. તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે કે વી ટ્રાવેલ ધ રોડ લેસ ટ્રાવેલ્ડ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.